શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ એટલે પ્રભુનું હૃદય. ઈશ્વરો સર્વભૂતાનામ હૃદય સર્જુન તિષ્ઠતિ. ભગવાન બધે છે પણ હૃદયમાં પહેલા છે, એટલે 10મા સ્કંદને હૃદય કીધું. શ્રીમદ ભાગવતજીનું હૃદય 10મો સ્કંદ છે. એમાંના 5 અધ્યાય તો પંચપ્રાણ છે, જે રાસ પંચાધ્યાય ના કહેવાય છે, એ પંચપ્રાણ છે. આ હૃદય છે, હૃદયમાં પ્રભુ પ્રાગટ થવાના. અને જ્યારે એમાં કથા આવે છે કે પૃથ્વી ઉપર પાપનો ભાર વધે, કંસ જરાસંધાદિક રાજાઓનો ભય વધે, એટલે પૃથ્વી ગાયનું સ્વરૂપ લઈ અને ક્ષીરસાગરમાં આવી ભગવાનની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે કે પ્રભુ હરિ, જલ્દી તમે ભૂતલ ઉપર પધારો અને અમારા દેવી જીવોનો ઉદ્ધાર કરો. આવી અને સ્તુતિ કરે, પુરુષ સૂક્તથી સ્તુતિ કરે છે. ભૂ પધારો, જલ્દી આવો, હરિ આવો, હરિ આવો, હરિ આવો. ત્યારે ભગવાને કહ્યું, ચિંતા ન કરો, જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય ત્યારે ત્યારે મારો અવતાર થાય છે. આમ સાંત્વના મળી, બધા રાહ જોવા લાગ્યા, જલ્દી પ્રભુ પધારે, જલ્દી પધારે. આ બાજુ મથુરામાં વસુદેવજીનું લગ્ન દેવક રાજાની પુત્રી દેવકીજી સાથે કરાવવામાં આવ્યું. અને એ દેવકીજી સાથે જ્યારે વિવાહ થાય, એટલે દેવકીજી એટલે કંસના બહેન, કઝિન બહેન. ઉગ્રસેન રાજાના પુત્ર કંસ અને દેવક રાજાની પુત્રી દેવકી. અને એમના જ્યારે લગ્ન થયા ત્યારે એને બેનને વડાવવા માટે કંસ સારથી બનીને જાય, ત્યારે ભગવાને વિચાર્યું કે મારે જેને ની અવતાર લેવો છે એના જીવન રથનો સારથી કંસ ના હોવો જોઈએ. એટલે ભગવાને આકાશવાણી કરાવી. આકાશમાંથી આકાશવાણી થઈ, હે કંસ, હે અબુદ્ધ, હે મધુપુરપતિ, તું જેના જીવન રથનો સારથી છે એનું 8મું સંતાન તારો વેરી થશે, તને મારશે. આવું જ્યાં સાંભળ્યું, કંસે ખડગ કાઢ્યું. જ્યાં ખડગ કાઢીને જ્યાં મારવા જાય ત્યાં વસુદેવજીએ રોક્યા, કહ્યું શું કામ બેન હત્યા કરે છે? જા, હું વચન આપું છું કે અમારે ત્યાં જેટલા સંતાન થશે એ બધા જ સંતાન તને આપી દઈશ. બસ. કંસને દયા ઉપજી, એમ થયું બેનને મારવા નથી, છોડી દીધા. ધીમે ધીમે કરતા એક પુત્રનો જન્મ થયો. એ પુત્રને લઈ વસુદેવજી આવ્યા કંસ પાસે અને કંસને કહ્યું, લે મહારાજ, આ અમારી સંસાર વાટિકાનું પ્રથમ પુષ્પ, ચાહે તો સુગંધ લે અને ચાહે તો ચીમડીના. કંસને કઠોર કાળજે દયા ઉપજી, કરુણા ઉપજી. એને એમ થયું કે મારે ત્યાં 2 રાણીઓ છે પણ સંતાન નથી, બેનનું સંતાન તો મારું સંતાન ગણાય, શું કામ હત્યા કરું? એટલે કહ્યું, વસુદેવજી આને લઈ જાઓ, 8મો થાય ને એને લઈ આવજો. એમ કહી એને જવા દીધા. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. 6 સંતાન થયા વસુદેવજીને. પછી નારદજીથી રહેવાનું નહીં. નારદજી આવ્યા કંસ પાસે અને કંસને કહ્યું, મહારાજ, ઓલી આકાશવાણી યાદ છે કે નહીં? કંસ કે હા, યાદ છે ને, 8મા સંતાનથી મારો નાશ થશે. તો કે ક્યાંથી ગણવાનું? 8મું સંતાન મારે ક્યાંથી ગણવાનું? પહેલેથી કે છેલ્લેથી? પહેલેથી ગણીશ તો છેલ્લું 8મું થશે, છેલ્લેથી ગણિત પહેલું 8મું થશે. આમ બધા 8મા જ છે. અને પછી તો ખડગ લઈ દોડ્યા, 6 બાળકોના મસ્તક વધેરા, વસુદેવ દેવકીને કારાગૃહમાં પૂરી દીધા. હાર્મોનિયમનો માઇક બંધ છે. 6 બાળકોના મસ્તક વધેરા. આ બાજુ પ્રભુએ લીલા કરી. પ્રભુએ કહ્યું યોગ માયાને, શેષ નારાયણને, બંનેને બોલાવ્યા. શેષ નારાયણને કહ્યું, મહારાજ, આ વખતે તમારે મોટા થવાનું છે. એટલે શેષ નારાયણને આદેશ કર્યો કે 7મા ગર્ભ તરીકે તમે જાઓ. અને 7મા ગર્ભ તરીકે શેષજી પધાર્યા. યોગ માયાને કહ્યું
કે તારે એ કામ કરવાનું છે કે જે 7મા ગર્ભ તરીકે જે છે શેષજી, એને ત્યાંથી લઈ અને વસુદેવજીના બીજા પત્ની રોહિણીજી જે ગોકુલમાં રહેતા હતા, એ રોહિણીજીના ગર્ભમાં તું પ્રસ્થાપિત કરી દે. આ પહેલો ટ્રાન્સપ્લાન્ટ ભગવાને કર્યો. જે હવે આ પદ્ધતિ આવી કે હવે આપણે આ સેરોગેટ પદ્ધતિ જે આવે છે એ હવે એમ થયું કે આ બી થાય એમ છે. એક ગર્ભનો ઉછેર કરીને એમાંથી લઈને બીજામાં મૂકવો એ હવે આવ્યું, પણ ત્યાં તો 5,500 વર્ષ પહેલા આણે કરી દીધું હતું. આપણને એમ થાય કે આ બધું નવું છે. નવું નથી બાપ, આ બધું જૂનું જ છે. ખાલી વિશિષ્ટ લાગે છે, બાકી આ બધી જ એની લીલા છે. બધું જ એના થકી થાય છે. યાદ રાખજો, બધું જ A to Z એના થકી થાય. આપણને એમ થાય વિજ્ઞાન છે, આમ છે, તેમ છે, આ કરે છે, ઓલા કરે છે. કોઈ કાંઈ કરતું જ નથી. બધું એની મેળે થાય. બધું જ